અમે કાલે અમને બહુ હાથ જોડ્યા વિનંતી કરી કે અમે તમને 5 દિવસ તમે અમને આપો તો અમે ત્યાં ગમે અહીંયા હશે તો અમે તમારી સાથે આવી અને તમને દીકરી લાવી આપશું એવી ખાતરી ગામના લોકોએ આપી છતાંય માનતા નહોતા અને ગામની અંદર બહુ નુકસાન કર્યું છે। બનાસકાંઠાના ઊણ ગામમાં હજુ પણ પરિસ્થિતિ અજંપા ભરી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ગામના આગેવાન છે, સરપંચ છે, આ ઉપરાંત સદસ્યો પણ અહીંયા હાજર છે। જે ગામના મોભી કહેવાય એ તમામ લોકો અહીંયા હાજર છે। સવારથી તેઓ ગામમાં ફરી રહ્યા છે, એકબીજાને મળી રહ્યા છે, એકબીજાને સાંત્વના આપી રહ્યા છે। સરપંચ સાથે આપણે ખાસ વાતચીત કરીશું। સરપંચ, ગઈકાલની ઘટના અને આજની ઘટના લગભગ કલાકોનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ પરિસ્થિતિ કેવી? ગઈકાલે શું બધું બન્યું હતું? જય માતાજી। જે રૂની ગામની અંદર ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા અને ભેગા થઈ અને ઊણ ગામ ઉપર હુમલો કર્યો છે, તે બહુ દુઃખદ ઘટના છે। કાલે બહુ ગામ ઉપર દુઃખદ ઘટના જેવું હતું। આજે વાતાવરણ થોડું શાંત છે, પણ ભય જેવો માહોલ છે। તો 5-6 દિવસ સુધી સાહેબને વિનંતી કે અમારે અહીંયા બંદોબસ્ત રાખો અને આજે હે ભય જેવું એ બધાને ડર નીકળી જાય। દીકરીઓને પણ આપણે કોલેજમાં પૂરી દીધી હતી। જે કાલે પરીક્ષા હતી તો દીકરીઓને મેં પટાવાળાને કહી દીકરીઓને કહું ના જવા દેતા, ગેટ ઉપર આવી ગયેલા હતા અને બહુ દારૂ પણ પીધેલા હતા લોકો, અને મેં કીધું છોકરીઓ બિયાય એટલે એમને ત્યાં સેફ જગ્યાએ રાખો। આજે પથ્થર ને બધું હતું, પથ્થર સાથે હથિયારોની પણ વાત છે, એ બધું કઈ રીતે અહીંયા આવ્યું હતું? એ કઈ વાત સામે આવી છે કઈ? હા, એ લોકો ગાડીમાં એક ગાડીમાં પથ્થર લઈને આવ્યા હતા અને એક ગાડીમાં ધોકા પણ લઈને આવ્યા હતા, અને અમારા ગામનો સ્મશાન ભૂમિમાંથી પણ એમણે લાકડાના ધોકા બને અને ગામ ઉપર અચાનક હુમલો કર્યો હતો। એટલે આજે પણ અમને થોડોક ડર છે। આજે પોલીસનું પ્રોટેક્શન સારું છે। અને બીજી વાત રહી કે આ મુદ્દો તો 2 વર્ષ પહેલાંનો હતો અને એ લોકોએ અચાનક અમારા ગામ પર હુમલો કર્યો, એટલે અમે અત્યારે હાલ બધાએ ગામની અંદર હિલચાલ કરી છે અને પોલીસની પ્રોટેક્શન પણ અમને મળી રહી છે। આગામી દિવસોમાં શું કરશો? બેઠકોનો દોર યથાવત રહેશે? પોલીસ સાથે, તંત્ર સાથે, વિભાગ સાથે, સરકાર સાથે શું મંત્રાવે વિચારણા કરશો? હા, એમાં એવું છે કે અમારે અત્યારે હાલ પોલીસનું એ બંદોબસ્ત રાખેલો છે, અને જ્યાં સુધી અમારે કોઈ સારા થઈ જશે ત્યાં સુધી અમારે બંદોબસ્ત જોશે। અને કાલે અમે તો હાજર નહોતા, અમારા સરપંચને હતા, અમારે આગેવાન રીતે અમે એમને હાથ જોડ્યા ચૌધરી સમાજને કે અમને 2 દિવસનો તમે ટાઈમ આપો, પણ તોય છતાં એરા મોન્યા નથી। અને અમારા ડિપ્યુટી સરપંચને પણ વાગેલું છે, અમને રબારી દેસાઈ સાહેબને એમને પણ વાગેલું છે, પણ તોય અમારું વાત તો સાંભળવા તૈયાર નહોતા। સરપંચ, જે રીતની વાત કરવામાં આવે તો દીકરીની માંગને લઈને તેઓ લોકો અહીંયા આવ્યા હતા અને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન જ કહી શકાય, બરાબર? તમારા ગામ ઉપર એક શક્તિ પ્રદર્શન થયું। ખરેખર આ વ્યક્તિ ક્યાં છે? ખરેખર આ વ્યક્તિ 2 થી 3 વર્ષથી કોઈ એનો કોન્ટેક નથી। અમે કાલે અમને બહુ હાથ જોડ્યા વિનંતી કરી કે અમે તમને 5 દિવસ તમે અમને આપો તો અમે ત્યાં ગમે અહીંયા હશે તો અમે તમારી સાથે આવી અને તમને દીકરી લાવી આપશું એવી ખાતરી ગામના લોકોએ આપી, છતાંય માનતા નહોતા અને ગામની અંદર બહુ નુકસાન કર્યું છે। તો ચોક્કસથી ગામની અંદર બહુ નુકસાન કર્યું છે। રબારી સમાજે કહ્યું હતું કે થોડાક દિવસનો સમય આપો, તેમ છતાં પણ કોઈ માન્યું ન હતું અને પથ્થરમારો ગામના ઉપર, નેસડા ઉપર કરવામાં આવ્યો છે અને અત્યારે પણ ભયનો માહોલ છે। લોકો ભયમાં જીવી રહ્યા છે, ગમે ત્યારે હુમલો થઈ શકે છે। પોલીસનું બંદોબસ્ત, પ્રોટેક્શન છે તે વધુમાં વધુ સમય લંબાવવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે।